હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવના બારામાં છે. જુઓ, ન્યૂઝ શું છે? ટ્રાઇફેડ, જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં આવે છે, તો એણે છત્તીસગઢ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ ફેડરેશન, એના સિવાય આઈઆઈટી કાનપુર સાથે મળીને ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવને 13 ઓક્ટોબર 2020ના રોજ લોન્ચ કર્યું છે. તો આ લાઈન તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો ટ્રાઇફેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં આવે છે. હવે આ ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવનો મેઇનલી મકસદ શું છે? તો જો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે ટ્રાઇબલ છે તો એના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે એક જ લાઇનમાં તમારે નોટ ડાઉન કરવાનું છે. ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવ ટ્રાઇબલ લોકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે. અને આમાં કરવામાં શું આવશે? તો જો ખાસ કરીને જે વંદન વિકાસ કેન્દ્ર છે, તો એના જરીએ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તો એને ઓપરેટ કરાવીને જે પણ ટ્રાઇબલ લોકો હશે તો એની ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ કરવામાં આવશે, એને સોફ્ટ સ્કિલ આપવામાં આવશે. એના સિવાય બિઝનેસ ડેવલપમેન્ટ છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે, તો આ બધું આ લોકોને શીખવાડવામાં આવશે. સમજી ગયા? Under this initiative, the TriFed has tied up with reputed national institutions such as IIT Kanpur, Art of Living Bangalore, Vivekanand Kendra of Tamil Nadu and Srijan Rajasthan. તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું જ તમે નોટ ડાઉન કરજો કે ટેક ફોર ટ્રાઇબલ ઇનિશિયેટિવ એ ટ્રાઇફેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં આવે છે. એના સિવાય આ ઇનિશિયેટિવ એ ટ્રાઇબલ લોકોના હોલિસ્ટિક એડવાન્સમેન્ટ માટે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે આ મેં તમને આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીને તો આની સાથે હું લિંક કરીને બહુ જ સારો એવો તમને ક્વેશ્ચન પૂછું છું. આ કરંટ અફેર્સમાં રહ્યો છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે ગો ટ્રાઇબલ ઇનિશિયેટિવ એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ને આ ઇનિશિયેટિવ શાની માટે છે? સમજી ગયા? તો આ બે ક્વેશ્ચનનો આન્સર તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનો છે. એની સાથે સાથે તમારે તમારી નોટ્સમાં પણ નોટ ડાઉન કરવાનું છે. એના પછી જે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ખાસ કરીને સકલ ઇન્ટરનેશનલ એશિયા એરિયાના બારામાં છે. તો જો આ જે સકલ ઇન્ટરનેશનલ એશિયા એરિયા છે ને, તો એની 50મી એન્યુઅલ સમિટ, એટલે જેને આપણે કોંગ્રેસ કહીએ, તો 2021માં યુનિયન ટેરેટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરમાં થવાની છે. અને એટલા જ માટે આ સકલ ઇન્ટરનેશનલ એશિયા એરિયા ન્યૂઝમાં આવ્યું છે. તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન હાલ લઈએ. તો જો આ જે સકલ ઇન્ટરનેશનલ એશિયા એરિયા છે, તો આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? તો 1934માં 1934માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું. ધ સકલ ઇન્ટરનેશનલ એશિયા એરિયા ઇઝ ધ ઓનલી પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન પ્રમોટિંગ ધી ગ્લોબલ ટુરિઝમ એન્ડ ફ્રેન્ડશિપ યુનાઇટિંગ ઓલ સેક્ટર ઓફ ધ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. ટેરરિઝમ ને ટુરિઝમ, ઠીક છે? તો આ કહેવા શું માંગે છે કે જે સકલ ઇન્ટરનેશનલ છે તો વિશ્વની અંદર એકમાત્ર એવું પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે વૈશ્વિક લેવલ ઉપર, ગ્લોબલ લેવલ ઉપર જે ટુરિઝમ છે તો એને પ્રમોટ કરે છે. એના સિવાય જે ફ્રેન્ડશિપ છે તો એને પ્રમોટ કરે છે. અને જે પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે તો એના બધા સેક્ટરને શું કરે છે? યુનાઇટ કરે છે. ઇટ ઇઝ ધ વર્લ્ડ લાર્જેસ્ટ ગ્લોબલ નેટવર્ક ઓફ ટુરિઝમ પ્રોફેશનલ પ્રમોટિંગ ટુરિઝમ બિઝનેસ એન્ડ ફ્રેન્ડશિપ વર્લ્ડ વાઇડ. એટલે કે કહેવા શું માંગે છે કે આ જે છે ખાસ કરીને સકલ ઇન્ટરનેશનલ એરિયા એશિયા, તો એ વર્લ્ડનું લાર્જેસ્ટ એક ગ્લોબલ નેટવર્ક છે ટુરિઝમના પ્રોફેશનલનું, જે મેઇનલી જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે તો એને પ્રમોટ કરે છે. બિઝનેસ અને ફ્રેન્ડશિપ છે તો એને વર્લ્ડ વાઇડ પ્રમોટ કરે છે. અને આના જે મેમ્બર છે તો એ ખાસ કરીને ટુરિઝમ સેક્ટરની અંદર જે મોટી ઇન્ડસ્ટ્રી છે તો એના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ આના મેમ્બર હોય છે, જે મેઇનલી આ સેક્ટર છે તો એના રિલેટેડ જે પણ ઇસ્યુઝ હોય તો એને શું કરે છે? એડ્રેસ કરવાનું કાર્ય કરે છે. અને જે યુનાઇટેડ નેશનનું જે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે તો એનું એફિલિએટેડ મેમ્બર છે. યુનાઇટેડ નેશનનું જે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે એનું એફિલિએટેડ મેમ્બર છે. અને સકલ ઇન્ટરનેશનલ હોલ્ડ્સ એન્યુઅલ વર્લ્ડ કોંગ્રેસ ઈચ યર ઇન ડિફરન્ટ કન્ટ્રી. એટલે કે અલગ અલગ કન્ટ્રીની અંદર આ જે સકલ ઇન્ટરનેશનલ છે તો એ પોતાની એન્યુઅલ કોંગ્રેસને શું કરે છે? હોલ્ડ કરે છે, ઠીક છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને એશિયા પેસિફિક ગ્રુપના બારામાં છે. જો આ જે એશિયા પેસિફિક ગ્રુપ છે ને તો એ પણ એક પ્રકારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, તમે બધાએ FATFનું નામ સાંભળ્યું હશે. અને આ પાકિસ્તાન અને જે ઈરાન છે, નોર્થ કોરિયા છે, તો આની હિસાબે હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે. તો જેમ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે તો એવી જ રીતે આ એક રિજનલ બોડી છે. સમજી ગયા? એશિયા પેસિફિક ગ્રુપ છે તો મની લોન્ડરિંગ ઉપર એક પ્રકારનું રિજનલ ઓર્ગેનાઇઝેશન છે. અને આ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો જો ખાસ કરીને આ એશિયા પેસિફિક ગ્રુપ છે ને તો એને અત્યારે એવું કીધું છે કે પાકિસ્તાન છે તો એને પોતાના દેશની અંદર જે
મની લોન્ડરિંગ છે, ટેરર ફાઇનાન્સિંગ છે, તો આને કોમ્બેટ કરવા માટે એટલે કે આને રોકવા માટે ખૂબ જ ઓછા સ્ટેપ લીધા છે. અને એટલા માટે અમે હજુ પણ જે પાકિસ્તાન છે તો એને એનહેન્સ ફોલોઅપ લિસ્ટમાં રાખવા માંગીએ છીએ. કહેવા શું માંગે છે કે જે પાકિસ્તાન છે તો હજુ પણ એને પોતાના દેશની અંદર જે મની લોન્ડરિંગ છે, ટેરર ફાઇનાન્સિંગ છે, તો આને રોકવા માટે જે જરૂરી સ્ટેપ છે તો એ લીધા નથી. ને એટલા માટે આ જે ખાસ કરીને એશિયા પેસિફિક ગ્રુપ છે તો એને પાકિસ્તાનને હજુ પણ એનહેન્સ ફોલોઅપ લિસ્ટમાં રાખે છે. જેમ તમને ખબર હશે કે જે FATF છે ને એ પોતાનું બ્લેક લિસ્ટને મેન્ટેન કરે છે, ગ્રે લિસ્ટને મેન્ટેન કરે છે, તો એવી રીતે આ એશિયા પેસિફિક ગ્રુપ છે તો એનું એક લિસ્ટ છે જેનું નામ છે એનહેન્સ ફોલોઅપ લિસ્ટ. તો હવે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે એનહેન્સ ફોલોઅપ લિસ્ટ છે તો આ કયા ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ કરે છે, તો ત્યારે તમારે નોટ ડાઉન કરવાનું છે એશિયા પેસિફિક ગ્રુપ છે તો એની સાથે ડીલ કરે છે. સમજી ગયા? અને પાકિસ્તાનને આ એશિયા પેસિફિક ગ્રુપ છે તો એને એનહેન્સ ફોલોઅપ જે લિસ્ટ છે તો એની અંદર રાખ્યું છે. સમજી ગયા? એશિયા પેસિફિક ગ્રુપ ઇઝ અ રિજનલ એફિલિએટ ઓફ ધી પેરિસ બેઝ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. એટલે કે જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જેનું સેક્રેટરીએટ ક્યાં છે તો પેરિસમાં છે. OECD નું જે હેડક્વાર્ટર છે ત્યાં જ આનું સેક્રેટરીએટ છે. તો આ જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે તો આનું એક રિજનલ એફિલિએટ છે. કોણ? એશિયા પેસિફિક ગ્રુપ. સમજી ગયા? અને આ પણ મેઇનલી જે ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગ છે તો એના ઉપર કાર્ય કરે છે. અને આનું સેક્રેટરીએટ ક્યાં લોકેટેડ છે તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આનું જે સેક્રેટરીએટ છે તો એ લોકેટેડ છે. અને ક્યારે ફાઉન્ડ કરવામાં આવ્યું હતું તો 1997માં એટલે કે 1997માં થાઇલેન્ડના બેંકોકમાં આને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. સેક્રેટરીએટ ક્યાં છે તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં છે. અને કરન્ટલી આની અંદર કેટલા મેમ્બર છે તો 41 કન્ટ્રી આના મેમ્બર છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. 41 કન્ટ્રી આના મેમ્બર છે. અને આની જે જ્યુરિસ્ડિક્શન છે તો એશિયા પેસિફિક રીજનની અંદર આવે છે. કયા રીજનમાં? તો આનું નામ જ તમે જોઈ શકો છો, એશિયા પેસિફિક ગ્રુપ. તો આની જે જ્યુરિસ્ડિક્શન છે તો એ પણ કયા રીજનમાં આવે તો એશિયા પેસિફિક રીજનમાં આવે છે. એન્ડ ધ એશિયા પેસિફિક ગ્રુપ સેડ ધ પાકિસ્તાન વિલ રિમેન ઇન ધ એનહેન્સ ફોલોઅપ લિસ્ટ એન્ડ will have to continue to report back to the Asia Pacific Group on progress to strengthen its implementation of the comprehensive anti money laundering and terror financing measures. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ અમે હજુ પણ જે પાકિસ્તાન છે તો એને એનહેન્સ ફોલોઅપ લિસ્ટમાં રાખીએ છીએ. અને હજુ પણ જે પાકિસ્તાન છે તો એને કન્ટિન્યુઅસલી જે એશિયા પેસિફિક ગ્રુપ છે તો એને પોતાના દેશની અંદર મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટે કેવા સ્ટેપ લીધા તો એના વિશે કન્ટિન્યુઅસલી રિપોર્ટ કરવું પડશે. કોને? તો એશિયા પેસિફિક ગ્રુપને કરવું પડશે. તો જ એને આ એનહેન્સ ફોલોઅપ જે લિસ્ટ છે તો એમાંથી બહાર નીકાળવામાં આવશે. તો પાકિસ્તાન ઇઝ ડેસ્પરેટ ટુ મૂવ આઉટ ઓફ ધ ગ્રે લિસ્ટ. તમને ખબર છે કે જે પાકિસ્તાન છે તો એ કન્ટિન્યુઅસલી 2018થી જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે તો એના ગ્રે લિસ્ટમાં છે. ને એ આ ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે ડેસ્પરેટ છે. સમજી ગયા? પરંતુ અત્યારે તો એ છે ને બ્લેક લિસ્ટમાં પણ આવી ગયું. પણ તમને ખબર છે કે જે પાકિસ્તાન છે તો એનો ઓલ વેધર અલાય કોણ છે તો એ ચાઇના છે, એના સિવાય ટર્કી છે અને મલેશિયા છે. તો આ ત્રણેય કન્ટ્રી એને બ્લેક લિસ્ટમાં જતું રોકે છે. બાકી તો બધી કન્ટ્રી છે તો એ ઇન્ડિયાના ફેવરમાં છે. ઇન્ડિયા દ્વારા ઘણી વખત આને બ્લેક લિસ્ટ કરવા માટે રિઝોલ્યુશન પર લાવવામાં આવે છે. પરંતુ આ જે ત્રણ કન્ટ્રી કઈ ચાઇના, એના સિવાય મલેશિયા છે અને ટર્કી છે તો આ ત્રણ કન્ટ્રી પાકિસ્તાનને બચાવે છે. ને આ કારણ કે આ એની ફ્રેન્ડલી કન્ટ્રી છે. સમજી ગયા? અને પાકિસ્તાન તો સોરી જે ચાઇના છે તો એ તો આનું ઓલ વેધર અલાય છે જ તે. સમજી ગયા? તો એટલા માટે હજુ પણ આ બ્લેક લિસ્ટ થયું નથી. અને ભવિષ્યની અંદર પણ એ બચી જશે. જો એક વસ્તુ છે કે કોઈ પણ કન્ટ્રીને બ્લેક લિસ્ટ થતી બચાવી હોય તો એને એટલીસ્ટ 3 કન્ટ્રીનો સપોર્ટ જોઈએ. અને પાકિસ્તાન છે તો એને એટલીસ્ટ 3 કન્ટ્રીનો સપોર્ટ મળી જાય છે. કઈ તો ચાઇના છે, એના સિવાય ટર્કી છે અને મલેશિયા છે. તો આ ત્રણેય કન્ટ્રીનો સપોર્ટ મળી જાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે અત્યારે જે પાકિસ્તાન છે તો એ ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે ડેસ્પરેટ છે. તમને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ કન્ટ્રી ગ્રે લિસ્ટમાં આવે તો એની ઇકોનોમી ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે. જ્યારે બ્લેક લિસ્ટમાં આવી જાય પછી તો એને IMF છે, વર્લ્ડ બેંક છે તો આવી મોટા જે ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન છે તો એની પાસેથી લોન પણ મળતી નથી. અને અત્યારે ઈરાન અને નોર્થ કોરિયા આ ફક્ત 2 એવી કન્ટ્રી છે વિશ્વની અંદર જે અત્યારે જે કહેવાય ને કે જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે તો એના બ્લેક લિસ્ટમાં છે. અને અત્યારે પાકિસ્તાન કયા લિસ્ટમાં છે તો ગ્રે લિસ્ટમાં છે. અને ભવિષ્યની અંદર બ્લેક લિસ્ટમાં આવી જશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ધ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ હેડ પ્લેસ ધ પાકિસ્તાન ઇન ધ ગ્રે લિસ્ટ ઇન જૂન 2018. જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. અને બાકીની બધી જે પણ રેલેવન્ટ ઇન્ફોર્મેશન છે તો એ મેં તમને ઓલરેડી આપી દીધી છે. તો આ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. હવે જો તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આમ તો મેં તમને ઓલરેડી પહેલા પણ ઇન્ફોર્મેશન આપી છે, તેમ છતાં તમારે આજે થોડું રિવિઝન કરવાનું છે. આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના વિશે થોડું રિવિઝન કરવાનું છે કે આ જે બોડી છે તો એને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, કોના દ્વારા સેટઅપ કરવામાં આવી હતી, અને આ બોડીની અંદર કેટલા મેમ્બર છે, શું ઇન્ડિયા આનું મેમ્બર છે કે નહીં, અને આની અંદર લેટેસ્ટ કઈ કન્ટ્રી આનું મેમ્બર બન્યું છે. આટલું તમે તમારા તરફથી એફર્ટ્સ લગાવીને રિવિઝન કરો. એના સિવાય જે ગ્રે લિસ્ટ છે અને જે બ્લેક લિસ્ટને મેન્ટેન કરવામાં આવે છે તો એની પ્રોપર ડેફિનેશનને તમે સર્ચ કરીને કહો તો તમારું થોડું રિવિઝન થઈ જશે. અને રિવિઝન ખૂબ જ જરૂરી હોય છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને ઇકોનોમીની અંદર
ઇકોનોમિક્સની અંદર જે નોબેલ પ્રાઇઝ છે ઇકોનોમિક સાયન્સ છે તો એની અંદર 2020ના નોબેલ પ્રાઇઝના બારામાં છે. તો જો બે વ્યક્તિને 2020નો ઇકોનોમિક્સની અંદર જે નોબેલ પ્રાઇઝ છે તો આપવામાં આવ્યો છે. વ્યક્તિઓના નામ તો થોડા કહેવાય ને કે કોમ્પ્લિકેટેડ છે, પરંતુ તેમ છતાં આપણે પ્રોનાઉન્સ કરી દઈએ. પાઉલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સન. તો આ બંને વ્યક્તિને 2020નો જે ઇકોનોમિક સાયન્સની અંદર જે નોબેલ પ્રાઇઝ છે તો એ મળ્યો છે. અને કયા સબ્જેક્ટ મેટરની અંદર? તો જો ખાસ કરીને આ બંને વ્યક્તિએ જે ઓક્શન થિયરી છે તો એમાં ઓક્શન થિયરી, ઓક્શન એટલે શું થાય? હરરાજી, અથવા તો આપણે લીલામી કહીએ ને, ગુજરાતીમાં શું કહીએ? લીલામી કહીએ ને. તો આ ઓક્શન થિયરી, હરરાજીની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ છે, આ થિયરીની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે એના સિવાય જે ઓક્શન માટેના જે નવા ફોર્મેટ છે તો એનું ઇન્વેન્શન કરવા માટે આ બંને વ્યક્તિને ઇકોનોમિક સાયન્સની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. તો તમારે દરેક લોકોએ નોટ ડાઉન શું કરવાનું છે કે 2020નો જે નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ મળ્યો છે તો એ ક્યાંક ને ક્યાંક ઓક્શન એટલે કે હરરાજી સાથે ડીલ કરે છે. એટલે કે હરરાજીની જે થિયરી છે તો એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવા અને હરરાજી માટેના જે નવા ફોર્મેટ છે તો એનું ઇન્વેન્શન કરવા માટે બંને વ્યક્તિને જે નોબેલ પ્રાઇઝ છે તો એ મળ્યો છે. અને આ જે આર્ટિકલ છે તો એક્ઝામ માટે રેલેવન્ટ કેમ થાય છે? કારણ કે 2019નું તમે સ્પીપાનું પેપર જોજો. અત્યારે રિસન્ટલી 2020ની એક્ઝામ થઈ. 2019નું તમે સ્પીપાનું પેપર જોશો ને તો એમાં જો નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ છે તો એના ઓફિશિયલ બીજા નામ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક છે તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને સેવરીગીઝ રિસ્કબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, તમારી રીતે જોઈ લેજો, બરાબર છે. અને આ જે પ્રાઇઝ છે આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો ડાયરેક્ટ બેઠો ક્વેશ્ચન હતો, એટલા માટે આના ઉપર ભાર લગાવું છું. તમારે દરેક લોકોએ એનું જે નામ છે તો એને કહેવાય ને કે નોટ ડાઉન કરવાનું છે. ને આ જે આલ્ફ્રેડ નોબેલ છે તો એની મેમરીમાં આ જે અવોર્ડ છે તો આપવામાં આવે છે. ને અત્યાર સુધી 51 વખત આ અવોર્ડ આપવામાં આવે છે. ને લગભગ 84 જેટલા જે સાયન્ટિસ્ટ છે તો એને જે ઇકોનોમિકની અંદર જે લોકોએ સારું એવું કાર્ય કર્યું હોય તો 84 જેટલા જે નોબેલ લોરિયટ છે તો એને આવો અવોર્ડ મળ્યો છે. ને 1969 થી લઈને 2019 સુધી લગભગ 84 જેટલા લોકોને 51 વખત આ જે અવોર્ડ છે તો આપવામાં આવે છે. હવે 51 વખત અને 84 તમે સમજી શકો ને, એક વખત બની શકે કે એક સાથે બે વ્યક્તિને પણ આ જે અવોર્ડ છે તો આપવામાં આવ્યો હોય. અને આમાં કેટલી પ્રાઇઝ આપવામાં આવે છે અને કેટલા રૂપિયા આપવાના આવે છે અને આ બધું એક્ઝામ માટે રેલેવન્ટ નથી, એ તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. ખાલી જસ્ટ તમે આ વખતનો જે સબ્જેક્ટ મેટર છે અને કયા વ્યક્તિઓને મળ્યો છે નામ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો. વન ડે ટાઈપ એક્ઝામ આવી જાય. અને આ જે મેં તમને કીધું સેવરીગીઝ રિસ્કબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ, તો આ તમારે નોટ ડાઉન કરવાનું છે. તમને યુપીએસસી જીપીએસસી પૂછી પણ શકે કે ભાઈ આ જે છે તો એ કઈ પ્રાઇઝનું નામ છે. તમને સમજ પડી જવી જોઈએ કે જે નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ છે તો એને આ જ નામથી ઓળખવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને વર્લ્ડ આર્થરાઇટિસ ડેના બારમાં છે. હવે પેલા પતંજલિવાળા બાબા છે ને, બાબા રામદેવ, તો એમની પાસેથી તમે આ આર્થરાઇટિસ શબ્દ બહુ સાંભળ્યો છે. અને ગુજરાતીમાં આપણે શું કહીએ? સંધિવા કહે ને, અથવા તો પેલી ડોસીઓ અને જે ડોસાઓ હોય તે હંમેશા એમ બોલે કે મને વાની બીમારી છે, વા આપણે કહીએ ને, તો એને જ ઇંગ્લિશમાં આર્થરાઇટિસ કહેવામાં આવે છે. અને જે વર્લ્ડ આર્થરાઇટિસ ડે છે તો એને ખાસ કરીને વર્લ્ડ આર્થરાઇટિસ ડેને 12 ઓક્ટોબરના દિવસે દર વર્ષે એને સેલિબ્રેટ કરવામાં આવે છે. 1996થી કન્ટિન્યુઅસલી આ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ ડેની 2020ની થીમ શું હતી આને તમે નોટ ડાઉન કરજો. જે આ પ્રકારની નાની એવી થીમ હોય ને એના ઉપરથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધી જાય. ટાઈમ ટુ વર્ક આ વર્ષના વર્લ્ડ આર્થરાઇટિસ ડેની થીમ હતી. અને આ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવાનો મકસદ તો બહુ સિમ્પલ હોય કે જે વિશ્વની અંદર જે આર્થરાઇટિસ છે, જે સંધિવાની બીમારી છે, તો એના વિશે લોકોમાં અવેરનેસ આવે, તો એ મકસદથી આ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે જો આ જે આર્થરાઇટિસ છે તો આ કોઈ સિંગલ ડિસીઝ નથી. ઇટ ઇઝ બટ અ કલેક્શન ઓફ મોર દેન 100 ડિફરન્ટ કન્ડિશન ધેટ અફેક્ટ્સ ધ જોઇન્ટ્સ એન્ડ ટિશ્યુ અરાઉન્ડ ધ જોઇન્ટ્સ એન્ડ અધર કનેક્ટિવ ટિશ્યુ. એટલે કહેવા શું માંગે છે, આ કોઈ પર્ટિક્યુલર એક ડિસીઝ નથી, સિંગલ ડિસીઝ નથી. આમાં 100 જેટલી ડિફરન્ટ કન્ડિશન છે જે ખાસ કરીને આ જોઇન્ટ્સ એટલે શું થાય? શરીરના જે સાંધા છે અને સાંધાની આસપાસ જે પણ ટિશ્યુઝ હોય અને અધર કનેક્ટિવ ટિશ્યુઝ હોય તો એને આ જે અફેક્ટ કરે છે તો એ એવા પ્રકારની આ એક બીમારી છે. સમજી ગયા? ધ કન્ડિશન આર યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ ધ જોઇન્ટ સ્ટીફનેસ, પેઇન એન્ડ ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન એટલે શું થાય? શરીરની અંદર જે બળતરા થાય ને તો એની વાત છે. સમજી ગયા? તો સાંધાની અંદર દુખાવો થવો, એના સિવાય ઇન્ફ્લેમેશન છે. તો આ બધી જે કન્ડિશન છે તો આર્થરાઇટિસની સાથે આ એસોસિએટેડ છે. અને મેઇનલી આ જે આર્થરાઇટિસની બીમારી છે તો એડલ્ટ લોકોની અંદર જોવા મળે છે. અને આર્થરાઇટિસ છે એ ઇઝ એન ઇન્ફ્લેમેશન ઓફ ધ જોઇન્ટ્સ, એટલે કે જે જોઇન્ટ્સ છે તો એની અંદર મેઇનલી આમાં બળતરા જેવું થાય છે. એન્ડ ઇટ કેન અફેક્ટ વન જોઇન્ટ ઓર મલ્ટિપલ જોઇન્ટ, એટલે કે એક સાંધો અથવા તો એકથી વધારે જે સાંધાઓ છે. ખાસ કરીને તમને ખબર છે કે આપણું જે ઘૂંટણ હોય એના સિવાય આપણી જે કોણી છે તો આ બધી જગ્યાએ સાંધાઓ આવેલા છે, તો ત્યાં આ અફેક્ટ કરી શકે છે. ધેર આર મોર દેન 100 ડિફરન્ટ ટાઈપ ઓફ આર્થરાઇટિસ વિથ ડિફરન્ટ કોઝિસ એન્ડ ટ્રીટમેન્ટ મેથડ, એટલે કે 100થી વધારે ડિફરન્ટ ટાઈપના જે સંધિવાની બીમારી છે જેના જે કારણો, કોઝિસ પણ અલગ હોઈ શકે છે અને એની ટ્રીટમેન્ટ પણ અલગ હોઈ શકે છે. 2 મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ ધી આર્થરાઇટિસ. હવે જો સૌથી જે મોસ્ટ કોમન ટાઈપ કઈ છે તો એસ્ટિયો આર્થરાઇટિસ અને
ર્યુમેટોઇડ અર્થરાઇટિસ, તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓસ્ટિયો અર્થરાઇટિસ અને ર્યુમેટોઇડ અર્થરાઇટિસ આ મોસ્ટ કોમન ટાઈપ છે. હાવેવર ધ ઓન કોન્ટ્રરી ટુ વોટ મોસ્ટ પીપલ બિલીવ, અર્થરાઇટિસ ઇઝ નોટ જસ્ટ અ ડિસીઝ સીન ઇન ધ એલ્ડરલી. સમ ટાઈપ ઓફ ધી અર્થરાઇટિસ કેન અફેક્ટ યુ એટ એની એજ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ. એટલે એવું નથી, અમુક લોકો એવું પણ માને છે કે આ ભાઈ ખાલી એવું નથી કે વૃદ્ધ લોકોને થાય છે, નાની એજના લોકોને પણ આ જે અર્થરાઇટિસની જે બીમારી છે તો એ થઈ શકે છે. તો આ પણ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરી દેવાની છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને નેચીપુ ટનલના બારામાં છે. હવે જો આપણા જે ખાસ કરીને તમને ખબર છે કે ઇન્ડિયાએ જે ચાઇના છે તો એની આસપાસની બોર્ડરમાં કન્ટિન્યુઅસલી પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને વધારી દીધું છે, કારણ કે ગમે તેવી પરિસ્થિતિની અંદર ચાઇના સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે આપણે આસાનીથી પોતાના જે પણ મિલિટરી ઇક્વિપમેન્ટ છે તો ત્યાં પહોંચાડી શકીએ, આપણા જે જવાનો છે તો તેને બોર્ડર ઉપર, ચાઇનાની બોર્ડર ઉપર પહોંચાડી શકીએ. તો આ માટે ઇન્ડિયાએ કન્ટિન્યુઅસલી જે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચાઇના સાથે જે આપણી બોર્ડર છે તો ત્યાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને બૂસ્ટ કર્યું છે. અને એના જ ભાગરૂપે હવે અરુણાચલ પ્રદેશનું જે વેસ્ટ કામેંગ ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં આ જે નેચીપુ ટનલ છે તો એનું ફાઉન્ડેશન સ્ટોન છે તો એને આપણા યુનિયન ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથસિંહ, તો એમના દ્વારા જે ફાઉન્ડેશન સ્ટોન છે તો એને લેટ ડાઉન કરવામાં આવ્યો છે. તો આ તમારે યાદ શું રાખવાનું છે, નેચીપુ ટનલ છે તો આ કયા સ્ટેટની અંદર છે, તો અરુણાચલ પ્રદેશની અંદર છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. નેચીપુ ટનલ છે તો આ કયા સ્ટેટની અંદર છે, તો અરુણાચલ પ્રદેશના કયા ડિસ્ટ્રિક્ટમાં, તો વેસ્ટ કામેંગ ડિસ્ટ્રિક્ટમાં છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. 450 મીટર લાંબી ટનલ હશે. 450 મીટર છે, કિલોમીટર નથી. યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા હોય, જીપીએસસી તો તમને ધીમે રહીને કિમી લખી નાખે, સમજી ગયા. અને ઉતાવળમાં આપણે આવી નાની નાની વસ્તુને જોતા નથી, તો તમારે નોટ ડાઉન શું કરવાનું છે, 450 મીટરની ટનલ છે. અને એ તો કોમન સેન્સની બી વાત છે યાર, 450 કિલોમીટર હોતું હશે કોઈ દિવસ, ઓકે. પણ આ તો એક્ઝામમાં તમને ઓપ્શન સેટ કરવા હોય તો ભૂલ કરાવે તો યુપીએસસી અને જીપીએસસી બધું કરી શકે, ઠીક છે. તો 450 મીટરની લોંગ ટનલ હશે, વિચ વિલ બાયપાસ ધ એક્ઝિસ્ટિંગ રોડ એન્ડ વિલ બી ડી શેપ એન્ડ કમ્પ્રાઇઝ 2 લેન્સ ઓફ 3.5 મીટર વિથ ઇચ. સમજી ગયા, એટલે કહેવા શું માંગે છે, આ ડી શેપની ટનલ હશે અને મેઇનલી આ જે એક્ઝિસ્ટિંગ રોડ છે તો એને બાયપાસ કરી દેશે અને આની અંદર 2 લેન હશે અને 3.5 મીટર વિથ હશે, એટલે કે પહોળાઈ હશે. આ બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ આ તમને નેચીપુ ટનલ અને અરુણાચલ પ્રદેશ વેસ્ટ કામેંગ ડિસ્ટ્રિક્ટ આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે. અને બીજી પણ એક આ જ ડિસ્ટ્રિક્ટની અંદર 1.8 કિલોમીટર લાંબી ટનલને કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. અને આ જે ટનલ છે તો ચાઇના સાથે જે આપણી જે બોર્ડર છે તો એનું જે ડિસ્ટન્સ છે તો એને 10 કિલોમીટર સુધી ઓછું કરી નાખશે. અને આ જે ટનલ છે તો એને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે નોટ ડાઉન કરી દેજો, ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. હવે અરુણાચલ પ્રદેશના બધું ન્યૂઝમાં આવે તો હું તમને થોડા પાસના વિશે ક્વેશ્ચન પૂછી લઉં છું. તમારે આજે મેપમાં જઈને આ દરેક પાસ છે તો એને લોકેટ કરવાના છે. સ્પીપાની એક્ઝામ જે 2020માં થઈ તો એમાં પાસ વિશે ક્વેશ્ચન આવી ગયો હતો, તો તમારે થોડી પણ મિસ્ટેક કરવાની નથી. આમ તો આપણે પાસ વિશે ઓલરેડી ડિસ્કસ કરેલું છે, પાસને આપણે લા કહીએ ને, સમજી ગયા. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે લીપુ લેક છે, બરાબર, લીપુ લેક છે, નાથુલા છે, પછી નાથુલા છે, નાકુલા છે, સિપકીલા છે. એના સિવાય ખાસ કરીને બારાલાચાલા છે, બોમડીલા છે, અને હવે કયું બાકી રહ્યું, 2-3 બીજા પણ પાસ બાકી રહ્યા છે, સમજી ગયા. તો તમારી રીતે શું કરવાનું છે, ગૂગલમાં જઈને દરેક પાસ છે તો એને ખાલી તમારે સર્ચ કરવાનું છે અને પાછળ યુપીએસસી લખી દેવાનું છે. અને જેટલી પણ ઇન્ફોર્મેશન આવે એને તમારે કોપી કરીને પેસ્ટ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કરવાની છે. એના સિવાય તમારી જે નોટ્સ છે તો એની અંદર તમારે નોટ ડાઉન કરવાનું છે. આટલું તમે રિવિઝન કરશો તો આના વિશે કોઈ પણ ક્વેશ્ચન આવશે કે આ જે પાસ છે તો કયા 2 એરિયાને કનેક્ટ કરે છે, કયા સ્ટેટની અંદર આવેલો છે, તો આટલી તમને ખબર હશે તો કોઈ પણ એક્ઝામમાં તમને ક્યારે પણ વાંધો નહીં આવે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ વખતે જે નાકુલા પાસ છે ને, નાકુલા પાસ એ ખૂબ જ ન્યૂઝમાં રહ્યો છે. ગયા વર્ષે નાથુલા પાસ ન્યૂઝમાં હતો. તો આવી રીતે તમે કોઈ પણ પાસ ને બધું ન્યૂઝમાં હોય તો થોડી એના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પાસ હોય તો એના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને સાથે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરો. એના પછી જે નેક્સ્ટ જે આજનો આર્ટિકલ છે તો તે ખાસ કરીને 10 હપ્તે 10 બજે 10 મિનિટ કેમ્પેનના બારમાં છે. તો સૌથી પહેલા તમારે નોટ ડાઉન શું કરવાનું છે, આ 10 હપ્તે 10 બજે 10 મિનિટ કેમ્પેન છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, તો દિલ્હી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ એન્ટી ડેન્ગ્યુ કેમ્પેન છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. એન્ટી ડેન્ગ્યુ કેમ્પેન છે અને આમાં કરવામાં શું આવશે, દર અઠવાડિયે જે લોકો છે તો પોતાના રવિવારની 10 મિનિટ નીકાળીને પોતાના ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ના ભરાય, બરાબર છે, ક્યાંય પણ પાણી સ્ટોર ના થાય તો એ માટે કાર્ય કરશે, જેથી કરીને જે મચ્છર છે તો એનો ઉપદ્રવ ત્યાં ના થાય, સમજી ગયા. તો આ એક એન્ટી ડેન્ગ્યુ કેમ્પેન છે. બસ આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે અને દિલ્હી ગવર્મેન્ટ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આજે આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપ બધાની લિંક આપી છે, ત્યાંથી પણ તમે ઇન્ડોઆઇસ સાથે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.